હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? અમે મજામાં. ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. 11 વાગ્યા, નાસ્તો કરી લીધો અને આપણે ચીકુડી નીચે આવ્યા મખોડા ખાવા નહીં હા મિત્રો, મીન્સ કે એક કામ લઈને આવ્યો છું. છાયડે અહીંયા ઠંડક છે તો તમારા સાથે શેર કરીશું. આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે કે જે પડેલી આઈટમ હતી અને આપણે કંઈક નવું બનાવીએ છીએ. તો એનું કામ અડધું કામ ઘરે પતાવ્યું ચૂલે અને પછી લાવતા સંગીતા પાઇપ. સંગીતા મારી સાથે આવી છે. આ જુઓ, આ પાઇપને આપણે કાના કાના કરી નાખ્યા બધા ડિઝાઇન જેવા. જુઓ, આ પડી રહ્યો હતો પાઇપનો ટુકડો, તો આપણે વિચાર્યું કે આને કંઈક આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દઈએ અને શું કે એમ સરસ ઘરની શોભા વધારે એવું બનાવી દઈએ કંઈક. સંગીતા પણ મારી સાથે આવી છે તો અહીંયા બેઠી છે. આ જોવાનું કંઈક કરે છે. ગુડ મોર્નિંગ બધાને. ને કાલે આપણી બર્થડે હતી અને બધા યુટ્યુબ ફેમિલી ભાઈઓ બહેનો મને બર્થડે વિશ કર્યું, તે બધાને આભાર માનું છું. અને આ માટી આપણે ઝીણી ઝીણી કરીને લાવ્યા. હા, એકચ્યુઅલી છે ને અમે બર્થડેમાં કઈ ગયા નહોતા અને ઘરે જ હતા. તો સંગીતા બર્થડેમાં જવું, જેટલા બધા મિત્રો એમને વિશિસ કરી, એમનો દિલથી આભાર. આર્યની ઉજવીએ કે કેતાવની હોય, નોર્મલ સિમ્પલ રીતે ઉજવતા છે, ક્યાંય જતા નથી. એમ તો મારું એવું માનવું છે કે જન્મદિવસ નહીં પણ જીવનનું એક વર્ષ ઓછું થયું એવું માનવું. એટલે મારો વિચાર, બાકી હવનો વિચાર અલગ અલગ હોય, જેને જેવી વિચારસરણી હોય એવી રીતનું હોય છે મિત્રો. તો આપણે ચાલો કંઈક બનાવીએ સરસ મજાનું. સંગીતા માટી ભેગી કરી છે 3-4 જાતની, થોડુંક સેન્દ્રિય ખાતર લાવ્યા અને એવું તેવું બધું છે. પપ્પા ને મમ્મી કંઈક બેહી રહ્યા છે એમ કહીને આર્યન કેતવ પણ આવી ગયા. હાય બધાને, જય સ્વામિનારાયણ કરી દો. જય સ્વામિનારાયણ કેવું પડે. આજે શું જમવા બનાવ્યું તારે? હું? દાળ ભાત. વેસ્ટમાંથી બેસ્ટ આ પાઇપ હતો ને, તો આમાં થોડીક માટી ભરી દઈએ એકવાર આપણે. વેલ કહીએ અમે એને. તમે શું કહેતા છો એ કહેજો, કમેન્ટ કરજો આપણને કે આને કઈ વેલ કહેવાય. કે ગુલાબી ફૂલ આવે. હા હા, આર્ય કહી દીધું. આપણા ઘરે છે થોડી. તો હવે છે ને હવે તમને આઈડિયા આવી ગયો હશે. ધીમે ધીમે. હા, વેલ બગડી જશે. હા, પીળી લાવો. સફેદ પછી આર્ય વાતો કરે છે. તો આપણે છે ને વેસ્ટમાંથી બેસ્ટ એમ કરીને આ બનાવવાની કોશિશ કરી છે. તો આપણી મહેનત ફળશે કે નહીં આગળ ખબર પડશે. જીવી જાય તો સમજવાનું કે ફેડીને તમારા સાથે આગળ શેર કરશું. આ જીવી જાય એટલે. સંગીતાને તો આ માથું ક્યાંનું છે એવો ખબર નહીં પડી. ઊંધું છતું ડૂકા પાસા બોલે છે. તો હવે આપણે પાણી લાટવાનું એટલું કામ બાકી રાખ્યું છે. આ કેવું તમને ગમ્યું? તો આપણે ત્યાં ચીકુ નીચે બેઠા હતા, ત્યાંથી બધું સામાન લઈને આવતા રહ્યા. ગરમ આવેલા બેટા પાણી નીચે આવી ગયું છે. વાત કરી બપોરે આપણે જમીને આરામ કર્યો અને હમણાં સરસ મજાની સાસ બનાવી દીધી છે. તો આપણે માખણ તૈયાર થઈ ગયું છે. તો હવે માખણ કાઢવાનું છે. જો સરસ મજાનું માખણ છૂટું નહીં પડી જતું. ના, સરસ બની ગયું છે. માખણ ખાવાનું મન થાય. આપણે તો છાશ પીવી પડે અમને ઉનાળો એટલે. માખણ ઓછું ખાવાનું. આર્યનું દાદીનું અહીંયા તરબૂચ ખાવાનું કામ ચાલે છે. શરીલી લીધી જો ને. હમણાં તરબૂચની સીઝન ચાલે છે. તરબૂચ ચાલે છે દરરોજ સાંજે ખાવાનું. એકદમ સારું નીકળ્યું. હે, મસ્ત નીકળ્યું. પાછા તો નહીં જોઈએ. ચાલુ કરી દો થોડું ઘણું, એકવાર નીકળે તા
મસ્ત નીકળ્યું હે આજે તો ખૂબ બધું નીકળ્યું છે માખણ. તો તાજું માખણ સંગીતા કાઢે છે સરસ. ચા મારે પીવી છે. સાસ પીલો ને તાજી તાજી તો નહીં ચાલે. નહીં, ચા એટલે ચા. 4 વાગ્યાની ચા એટલે ચા. હમ એવું? થોડીક પીવી પડે, થોડી ઘણી. થોડીક પણ જોઈએ થોડીક. હા હા, સારું સારું. પહેલા માખણ કાઢી લઈએ, પછી સરસ મજાની તાજા દૂધની ચા બનાવી દઈએ આપણે. બરાબર છે. પેલું આપણે બનાવેલું તે ત્યાં લટકાવી દીધું છે. તાજું થયું હોય એવું લાગે છે, જોઈ આવીએ. આજે દરરોજ કરતાં સરસ નીકળ્યું. આજે સારું માખણ બનાવ્યું. ઠંડુ પાણી બોટલો ભરીને રેડી દીધો ને એટલે સરસ એટલે હાથે કડક હાથે બી નહીં લાગ્યું આજે. હા, હાથે બી નથી થયું. ફ્રીજમાંથી ડાયરેક્ટ જ હતું ને એટલે. સાસ કેવી રીતે તાનાય જોઈએ તા ઘરડે એમ એકવાર તાનીએ પાછું બીજી વાર ખેંચ મોટર ચાલુ કર. હા, હજુ બધું ફરતું છે આજુબાજુ. બધું હવે કરવું કેતવ પણ આવી ગયો છે ને અહીંયા તરબૂચ ખાવા. હવે થોડીક રાહત છે ગરમીમાં. થઈ ગયું હજુ છે દેખાય એ સરસ તાજી છાશ કાઢી દીધી અને માખણમાંથી ઘી બનશે કે આજે સારું. પણ આજે એક બોટલો ઠંડુ પાણી વધારે હતું ને તે રેડી દીધું ઠંડુ પાણી વધારે જોઈએ ગરમીમાં એટલે. એટલે બધું આવી ગયું. અને કોઈક દિવસ ગરમીમાં ભૂલાઈ પડાય હે ને. ઉતાવળ થઈ એક તો. કેટલું નીકળશે બીજી વારનું? બીજી વાર નહીં નીકળશે. થોડુંક નીકળશે કે નહીં? હા, થોડુંક નીકળશે હવે. જોવા દેતા એ જોઈ. સેલા બીજી વાર થોડુંક કેવું જોજો હાથમાં લઈ જોઈએ ખબર પડે ને. હો સરસ. સંગીતા બીજી વારનું થોડુંક માખણ કાઢ્યું છે. અને આપણે બપોરે શું બનાવ્યું હતું ને તે ક્યાં લટકાયું છે એ જોઈ લઈએ. આપણે બપોરે બનાવ્યું હતું ને અહીંયા લટકાવી દીધું. આ જુઓ ને, જીવી જશે કે મિત્રો કમેન્ટ કરજો. હા જોજો આર્યનું રમકડું હે ને. આર્ય અહીંયા